ચીનમાં ફેલાયેલા HMPV વાયરસનો કેસ ભારતમાં પણ નોંધાયો। કર્ણાટકમાં વાયરસથી સંક્રમિત 2 કેસ મળ્યા। ICMRએ કહ્યું વાયરસથી ડરવાની જરૂર નથી। બંને કેસમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલની કોઈ હિસ્ટ્રી નથી। ચીનમાં તબાહી મચાવનાર વાયરસ ગુજરાતમાં પણ નોંધાયો। અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ, ગાઈડલાઈન જાહેર। માર્કેટનો આજે બ્લેક મન્ડે। નિફ્ટી 2% વધારેના ઘટાડા સાથે 23,600ના સ્તરની નજીક બંધ, તો બેંક નિફ્ટીમાં જોવા મળ્યો 1,050 પોઈન્ટથી વધુનો કડાકો। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જોવા મળ્યું મોટું દબાણ। અને ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે। ઉત્તર પૂર્વના પવનોને કારણે કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે તાપમાન।